એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા છે. રમણ રીતિથી આગળ જાઓ ને તો બ્રહ્માંડ ઘાટ આવે. સખાઓ છે, દાઉજી છે, મૈયા દૂર ઝાડ નીચે બેસી છે. લાલને માટીનો ગોળો બનાવે. ચારે બાજુ જોયું, કોઈ જોતું તો નથી ને, અને ધીમે રહીને મુખમાં માટીનો ગોળો મુખમાં મૂકી લીધો. દાઉજી જોઈ ગયા, અરે લાलन मिट्टी खाई. देखो झूठ मत बोलो, मैंने देखा है, मैया से कह दूंगा. कही दौड़ता दौड़ता दाऊजी आया, मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी मैं देखती हूँ. दौड़ती हुई आई यशोदा जी, कहने लगी देखो लालन क्या कह रहे हैं दाऊजी, तूने मिट्टी खाई. देखो झूठ मत बोलो, देखा है दाऊजी ने. और प्रभु बोले, नाहम भक्षितवान अम्ब, मैंने नहीं खाई. सर्वे मिथ्या विशंसिनः, આ બધા તો ખોટું બોલે. યદિ સત્ય ગિરસ્તર હિ, જો તને માનવામાં ના આવતું હોય, સમક્ષમ પશ્ય મે મુખમ, મારું મુખ ખોલીને જોઈ લે. અચ્છા ખોલો મુખ. લાલન ને કહ્યું ખોલ મુખ. અને જ્યાં લાલને મુખ ખોલ્યું, અહીંયા તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ. બધા કે ભગવાન ખોટું બોલે. અરે જન્મતાની સમયે દેવતાઓએ સ્તુતિ કરી છે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્ય છે યોનિ નિહિતમ ચ સત્ય. જે સત્ય રૂપ છે તો ભગવાન ખોટું કેમ બોલે છે? માટી ખાધી તો છે, પછી ના કેમ પાડે છે? અસત્ય બોલે ભગવાન હોય? અરે ભાગવતની શરૂઆતમાં કહ્યું, સત્યમ પરમ ધીમહિ, પરમ સત્યને ધ્યાન કરીએ ને અસત્ય. અરે ત્યાં ચર્ચા થઈ. અનેક પ્રકારના સંતો મહાત્મા આચાર્ય અર્થઘટન કરે. એકે અર્થ કર્યો કે ભગવાન તો સાચું જ કે ઉપનિષદ દ્વા સુપર્ણા સયુજા સખાય, બે વૃક્ષોમાં, એક વૃક્ષની ડાળમાં બે પક્ષી બેઠા છે. એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે અને બીજો જોયા કરે. ખાય જીવાત્મા, જુએ પરમાત્મા. તો ભગવાન ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે ભગવાન સાચું કહે નથી, નામ બક્ષિતવાન, હું ખાતો નથી. જ્ઞાન પરક અર્થ કર્યો. એક અર્થ એમ કર્યો, ભગવાન એમ કે છે નામ બક્ષિતવાન, કારણ કે માએ પ્રશ્ન જ ખોટો પૂછ્યો, જવાબ ખોટો નતો. માએ શું પૂછ્યું? તે માટી ખાધી છે? ભગવાન કે મેં માટી નથી ખાધી. કે ભગવાન મોઢા તો મૂકી. ભગવાન એમ કે છે મૈયા, આ બ્રજ રજ છે, આ માટી નથી. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય और વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હો જાય. જે મુક્તિને પણ મુક્તિ આપી દે, મૈયા આ બ્રજ રજ છે, તું એને માટી કહે છે? તું આને માટી માને છે? મૈયા મેં માટી નથી ખાધી, મેં તો વ્રજ રજ પધરાવી છે. વ્રજ રજનો મહિમા આપણે ત્યાં છે. રજનો મહિમા જ્યાં હોય એ જ બ્રજ છે. એ વૃંદાવનની રજ હોય, એ ગિરિરાજજીની તરહેટીની રજ હોય, વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, યા એ યમુનાજીની રજ હોય કે જેની શોભા શ્રી કૃષ્ણના ચરણાર વિંદની રજ થકી શોભી રહે. યમુનાજીની શોભા શેનાથી છે? અન્ય જગ્યાએ રજ હોય તો એ દૂષણ કહેવાય. યમુનાજીની રજ એ દૂષણ નથી, આભૂષણ છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. રજ જ્યારે ચળકે તો મહાવીર શું કહે? એ તો યમુનાજીની લહેરો એ ભુજા છે અને એમાં પહેરેલું કંકણ અને એના મોતી ચળકી રહ્યા છે. યમુનાજીની વિશેષતા રજ અને રસ બંનેથી છે. વ્રજની ભૂમિમાં રજ પણ છે અને રસ પણ છે. એટલે જ મધુરાષ્ટકમાં પણ કહ્યું ને, રેણુર મધુરો. રેણુ મધુર, રસયુક્ત. હા, જે લાલને માટી આરોગીને અધરામૃત આપ્યું હોય રજમાં, એમાં તો રસ હોય જ ને. એ તો અમૃત છે, અમૃત વળેલું છે, પ્રભુનું અધરામૃત છે. અનેક અનેક ભાવો છે. આ તો ઘણી બધી ચર્ચા થાય. તો વ્રજમાં રજ અને રસ બંનેની મહિમા છે, એટલે એનો મહિમા ગાયો છે. ઘણી બધી ચર્ચા. અહીંયા પ્રભુએ બીજો અર્થ કર્યો કે પ્રભુએ માટી ખાધી નથી, ખવડાઈ છે. એટલે પ્રભુએ કહ્યું નાહમ બક્ષિતવાન, કે મોઢા પોતાનામાં મૂકી તો કોને ખવડાઈ? તો કે આ 16,000 બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવેલી ને, અને ભગવાને પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું તો પૂતનાની ભીતર વ્રજવાસીના બાળકોના પ્રાણ અને ભગવાનની અંદર આવી ગયા. અને એ બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ બ્રજમાં થયો તો ખરા, પણ બ્રજનો મહિમા તો એની રજથી છે. બ્રજ ભૂમિમાં જન્મ્યા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી ગયા.
પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી કરી ત્યારે પ્રભુએ માટી ખાધી નથી, પણ વ્રજવાસીના બાળકોને માટી ખવડાઈ છે. એટલે પ્રભુ ખોટું બોલતા નથી, પ્રભુ સત્ય બોલતા. અનેક અનેક ભાવો બતાવ્યા. અને અહીંયા યશોદાજી કહ્યું, હા મુખ ખોલ લાલન. અને જ્યાં કહ્યું અને લાલનને મુખ ખોલ્યું, બ્રહ્માંડના દર્શન થયા. સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વીમાં ભારતવર્ષમાં બ્રજમંડળમાં બ્રહ્માંડ ઘાટ, અને પોતાને ઉભેલા યશોદાજી ચક્કર આવવા લાગ્યા. અરે આ કોઈ દેવની માયા છે કે મારો બાલક નહીં પણ સાક્ષાત બ્રહ્મ છે. અને જો આ બ્રહ્મ હોય તો મેં તો કેટલા અપરાધ કર્યા છે, આને માર્યો છે, આને ભૂખ્યો રાખ્યો છે, આને વઢી છું, તો મારાથી વધારે પાપી કોણ? અરે આને તો ઘરે સોનાના સિંહાસનમાં પધરાવી આની તો પૂજા કરવી જોઈએ. અને જ્યાં આ વિચાર માને આવ્યો, પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. પૂજાવું છું તો જન્મોથી વર્ષોથી વિશ્વભરમાં, વ્રજમાં હું પૂજાવા નથી આવ્યો, હું તો લાલ લડાવવા માટે આવ્યો છું. એક બાળકની જેમ માની ગોદમાં ખેલવા માટે આવ્યો છું. હું પૂજાનો ભૂખ્યો નથી, હું તો પ્રેમનો ભૂખ્યો બનીને આવ્યો છું. અહીંયા મારે મહાત્મ્ય નથી પ્રગટ કરવાનું, અહીંયા તો મારે માધુર્ય પ્રગટ કરવાનું છે. અને માને જો મહાત્મ્ય જ્ઞાન થઈ જશે તો મને લાલ લડાવવાનું બંધ કરી દેશે અને મારી પૂજા ચાલુ કરી દેશે. એટલે જ આપણે ત્યાં બે માર્ગ છે ને, એક પૂજા માર્ગ અને એક સેવા માર્ગ. જ્યાં મર્યાદા ભક્તિ હોય ત્યાં પૂજા હોય, ષોડશોપચાર પૂજા, આહવાનથી લઈને વિસર્જન સુધીની વિવિધ પ્રકારની પૂજા, નૈવેદ્ય, ભોગ, આરતી બધું જ થાય. અને પુષ્ટિ માર્ગે જ્યાં સેવા પ્રકાર હોય ત્યાં અષ્ટયામની સેવા થાય. મંગળાથી લઈને શયન સુધી આપણે અષ્ટયામ કહી જાય, આ બધા ચિત્રો મૂક્યા છે. મંગળાથી અષ્ટયામ સુધીના, એટલે કે પ્રભુ જાગે. જો વ્રજમાં આ સેવાનો ક્રમ આપણો શું છે? ભલે તમે કલાક કરો છો, પણ ક્રમનો પ્રકાર કરો. લીલા સર્વા ક્રમાગતા, હરિરાયજી સમજાવ્યું ને. રોજ જગાવો એટલે મંગળા થાય, શૃંગાર ઠાકોરજી કરાય, એ શૃંગાર ઠાકોરજી, પછી ભક્તો સાથે આરોગ્ય રાજભોગ, પછી પાછા પોઢી જાય અનવસર, પાછા જાગે એટલે ઉત્થાપન થાય, પાછા ગાયોને લઈને આવે તો સંધ્યાઆરતી ભોગ, અને પાછા શયન ભોગ આરોગ્ય, પોઢી જાય આખો. એટલે કે તમે 1 કલાકમાં પ્રભુની જે આખી દિનચર્યા છે વ્રજમાં, નંદાલયમાં, એની ભાવના કરો છો. અને એ ભાવના કરતા 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 એક દિવસ તમને તમારા સ્વરૂપની સુધી થશે કે આ સેવા તો મેં બ્રજમાં કરેલી છે. અને એ જ્યારે સ્વરૂપ ભાવ થશે ત્યારે એ જ ક્ષણે ઠાકોરજી તમને એ કૃપાનો અનુભવ કરાવશે જે સારસ્વત કલ્પમાં યશોદાજી અને ગોપીજનોને કરાવ્યો. તો આમ ઘરે સેવા કરતા 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 પ્રભુ કૃપા કરી જે સારસ્વત કલ્પમાં અનુભવ કૃપાના દાન કર્યા, એ કૃપાના દાન સેવા કરતા તમને કરાવશે. આવા ભાવથી આપણે અષ્ટયામનો ક્રમ વિચારીએ. જેમ નંદાલયમાં સવાર પડે એટલે ગાયો પોતાના ગળા હલાવવા લાગે. થોડોક સેવા ક્રમનો ભાવ જુઓ તો તમારો સેવાનો ભાવ બદલાશે. અને 3 વાર આપણે સેવામાં ઘંટનાદ કરીએ અને ઠાકોરજીને જગાવવા માટે ગાયો એટલી લાલાયિત થઈ છે કે પ્રભુ જાગો, ક્યારે આપના મુખારવિંદના અમને દર્શન થશે. અને ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓ ટન 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 કરી સત્વ, રજ અને તમ 3 પ્રકારના ભક્તોના ભાવથી 3 વાર ઘંટનાદ થાય. વ્રજ ભક્તો સવારે ઉઠીને આવી જાય, નંદાલયનો ચોક ભરાઈ ગયો છે. ક્યારે દ્વાર ખુલશે નિજ મંદિરના ને લાલનની અમને ઝાંખી થશે. પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. લાલન જાગો હો ભયો ભો, લાલન જાગો ભયો ભો. વિકસે કમલ વિમલ બાની, સબ ભોલન લાગે, પંછી ચહુઆર લાલન જા. વ્રજમાં સવાર પડે, યશોદાજી જગાવવા માટે આવે, લાલનને મંગળ ભોગની બધી તૈયારીઓ કરી રાખે અને લાલનને જગાડી મંગલ ભોગ આરોગાવી. સંક્ષિપ્તમાં જ બતાવું, આગળ પછી વ્રજભક્તોના દ્વાર ખુલે. મંગળ ભોગ સર્યા પછી મંગળાની આરતી કરવામાં આવે, મારા લાલનને કોઈની નજર ન લાગી જાય. અને મંગળા આરતી કર્યા બાદ
બધા પોતપોતાના ઘરે જઈ શિંગારની તૈયારી થઈ રહી છે. ઋતુ અનુકૂળ પ્રમાણે વસ્ત્ર શિંગાર કાઢ્યા, લાલનને સ્નાન આદિ કરી, અંગ વસ્ત્ર કર્યું, શિંગાર આદિ ધરાવ્યા, દર્પણ બતાવ્યું, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી, અને પ્રભુને છાક બાંધી ગોપીજનો ગોપીવલ્લભ ભોગ આરોગાયા. છાક લઈને પ્રભુ વનમાં પધાર્યા. ત્યાં ગોપીજનો છાક આરોગાવે, સખાઓની સાથે છાક આરોગે. પાછા પ્રભુ પોઢી જાય, નવસરનો સમય થાય, ફરી સંધ્યાનો સમય થાય, વ્રજમાં જવાનો. ગાયો દૂર દૂર ચરતી હોય, સુબલ સુદામા કયો સખન સો, અર્જુન શંખ બજાઈએ. સુબલ શ્રી રામા કહો સખન સો, અર્જુન શંખ બજઈ. શંખ વગાડ્યો અર્જુન સખાએ. આજુબાજુ પુલિંદજીઓ જે ગિરિરાજજીની તરેટીમાં સુંદર કંદમૂળો હોય એને સુધારી સમારીને છાબમાં તૈયાર કરે, અને અહીંયા ઝારીજીઓ સખા બનીને યમુનાજીમાંથી લઈ આવે, પધરાવે, લાલનને જગાડે, ઉત્થાપન ભોગ આરોગે. સંધ્યા ઢળવા આવી છે. પ્રભુને થયું કે હવે ગાયોને તો પાછું નંદાલે તરફ જવું છે. વૃક્ષની ઉપર ચડી જાય, અધર પર વેણું પધરાવે, વેણુના સ્વર પ્રભુ ભરે, અને ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે પાછો જાવે કો સમય હો ગયો, અને ગાયો દોડતી ભાગતી કદંબના વૃક્ષની આજુબાજુ વીંટળાઈ જાય. પ્રભુ નીચે ઉતરે, દાઉજી શ્રીદામા સાથે લઈ અને પોતાની છડીને ગોલ ગોલ ઘુમાવતા, યો યો કરતા કરતા, હટક 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 કરતા ગાયોના વૃંદને લઈને ગોકુલ તરફ પ્રભુ પધારે. આગે ગાય પાછે ગાય, આગે ગાય પાછે ગાય, ગીત ગાય ઉત ગાય, ગોવિંદ કો ગાય રમે બસ वो યો કરતા ઠાકોરજી ગોવૃંદને લઈને ચાલે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે ગોરજની. પ્રભુનું આખું શ્રીઅંગ ગોરજથી મંડિત થયું. ક્યારેક અધર પર વેણું પધરાવી વેણુના સ્વર ગૌરી રાગ ભરે, ક્યારેક વેત્રોને ગોળ ગોળ ઘુમાવે, ક્યારેક ગાયોને દોવાનું નોંધણું હોય પોતાના મસ્તક પર બાંધી લે. સુંદર આમ્ર કુંજો ઉગી હોય, મોહરો ઉગી હોય, કૂદકો મારીને તોડે અને પોતાના પીછાની સાથે મોહરને ખોસી લે. ક્યારેક ગાયોના વાછરડાઓના પૂંછડાને પકડીને તણાય ઠાકોરજી અને આખા ગોરજથી મંડિત થઈ જાય. ક્યારેક પોતાની વાલી ગાયને ભેટી પડે ઠાકોરજી અને સિંહની સાથે યુદ્ધ કરતા હોય. આમ ગાયોની સાથે ખેલ કરતા કરતા અહીંયા ગોપીજનો પ્રતીક્ષા કરીને ઊભી છે. પ્રભુ સવારથી પધાર્યા, ક્યારે પાછા પધારશે? આખા દિવસનો તાપ છે, અને જ્યાં જ્યાંથી પ્રભુ ગલીઓથી પધારે આરતી ઉતારતા જાય ગોપીજનો. આને કહેવાય સંધ્યા આરતી. નંદાલયના દ્વાર સુધી પ્રભુ આવી ગયા, અને યશોદાજીએ પોતાનો પાલવ કરી પ્રભુના મુખને પહોંચ્યું છે, અને આરતી કરી પ્રભુને નંદાલયમાં લઈ ગયા. પ્રભુને બહુ ભૂખ લાગી છે. ભારે વસ્ત્રો શિંગારવડા કરી હલકા ધરાવ્યા, શયન ભોગ આરોગ્યા છે પ્રભુ. આખા વ્રજવાસીઓ દર્શન કરીને ચોક ભરાઈ ગયો આખો. અરે ક્યારે દર્શન થશે? અને જ્યાં શયનના દ્વાર ખુલ્યા, ચારે બાજુ જય ઘોષ થયા, પ્રભુના સુંદર સ્વરૂપના દર્શન થયા. યશોદાજી તુરંત આરતી કરીને દ્વાર બંધ કરી લીધા, અને હવે નીંદ આવી પ્રભુને. યશોદાજીની આંગળી પકડી છમ 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 કરતા ઠાકોરજી સૈયા મંદિરમાં પધારે. મૈયા મોકુ કહાની સુનની હૈ, અને યશોદાજીની ગોદમાં મસ્તક રાખી, अरे लाला एक रामचंद्र अयोध्या में थे और वाके 3 मैया थी, वाकी पत्नी सीता थी, और वाकू हरण करके रावण ले गयो. जे आटलू कहूं, अरे कहां है मेरो धनुष? एम करीने रामनो आवेश प्रभुने आवी गयो. अरे यशोदाजी ચોંક્યા, अरे आ कोण? ત્યારે યાદ આવ્યું આ તો કૃષ્ણ લીલા ચાલે છે. એટલે પાછા ઘૂંટણિયાથી વળી અને યશોદાજીની ગોદમાં જઈને પડી ગયા. સકલ વ્રજમાં પોઢિયા વાલા વલ્લભા, સકળ વ્રજમાં પોઢિયા વાલા, વિવિધ રસ સુખદાન. સકળ વ્રજમાં, ક્યારેક ગિરિરાજજીની કંદરાઓમાં, ક્યારેક રંગ મહેલમાં, ક્યારેક ગોપીજનને ત્યાં, ક્યારેક નંદાલયમાં. પ્રભુ ક્યાં નથી વ્રજમાં? એ તો સકળ વ્રજમાં છે. આમ મંગળાથી શયન સુધીની આ લીલાઓ વ્રજમાં નિત્ય ચાલે છે. આવા ભાવથી આપણે ભગવત સેવા કરીએ છીએ. યશોદાજીને વૈષ્ણવી માયાનું આવરણ લાવ્યા. યશોદાજી બધું ભૂલી ગયા અને લાલનને છાતીએ ચાપી લીધા.
આમ મહાત્મ્ય ભૂલાયું અને માધુર્ય પ્રગટ્યું. યશોદાજીને એકવાર વિચાર આવ્યો કે આ લાલન આટલું ઘરમાં ભોગ સામગ્રી છે, પણ બહાર જઈને કેમ આરોગે છે? વિચાર થયો કે જો ને આ ગોપીજનો પોતાના હાથે સિદ્ધ કરે અને હું બીજા પાસે કરાવું, લાવ આજે મારા હાથે બનાવું તો લાલન મારી સામગ્રી આરોગે. આમ વિચાર કરી એકદા ગ્રહદાશીશુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. દામોદર લીલાનું વર્ણન આવ્યું. ગોળીમાં દહીં પધરાવ્યું. યશોદાજી હવે દધી મંથન કરવા લાગ્યા. મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરતા કરતા ઘણી બધી સુંદર સુંદર લીલાઓના વર્ણન છે. ઠાકોરજી ભૂખ્યા થયા એટલે યશોદાજી પાસે આવ્યા, પાલો ખેંચવા લાગ્યા. યશોદાજી સમજી ગયા કે ભૂખ્યા છે, દુગ્ધ પાન કરવું છે. ગોળી દહીં મંથન મૂકી દીધું, લાલનને લીધા ખોળામાં, પાન કરાવવા લાગ્યા. સામે દૂધ ઉભરાતું દેખાયું ચૂલામાં, અને બધું જોઈ શકાય, ઉભરાતું દૂધ જોઈ શકાય. હાથ બળે એનો વાંધો નહીં, દૂધ ઢોળાવું ના જોઈએ, સ્વભાવ સહજ. લાલનને મૂક્યા નીચે અને દૂધ બચાવવા દોડે. ભાવ તો એ તો કે પ્રભુની પ્રિય ગાયનું દૂધ હતું, માંગશે તો હું શું આપીશ. એક ભાવે તો કે દૂધને એમ થયું કે હવે માનું દૂધ પીધું, અમારું સ્વીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સુખમાં ન કામ આવવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગ્યા. પણ થયું ઠાકોરજીને ધર્મી ગોદમાં છે અને ધર્મ બચાવવા દોડે છે. ફળ હું છું અને સાધન માટે દોડે છે. પ્રભુને ગમ્યું નહીં અને ગયા ભંડારમાં બધા દહીં દૂધના માટલા ઢોળી નાખ્યા, ફોડી નાખ્યા, વાંદરાઓને ખવડાવી દીધા. અને યશોદાજીએ જોયું, અરે લાલન આટલો ઉદંડી થઈ ગયો છે. બધા કહેતા હતા હું માનતી નથી, પણ આજે નહીં છોડું. મારી આંખે જોયો, હાથમાં લીધી સોટી, આગળ આગળ લાલન ને પાછળ પાછળ યશોદા. હવે યશોદાજી તો બહુ મોટી ઉંમરના, લાલન તો બાળક. એ તો એમે આટલી મોટી ઉંમરે બાળક થયેલું, ક્યાં બહુ દોડી શકવાના. થાકીને બેસી ગયા, રડવા લાગ્યા. નિસ્સાધનતા તો સાધન છે ને. થયું કે હવે સાધનનું બળ ગયું, હવે મારે બંધાવવું પડશે. આવ્યા યશોદાજી પાસે, આજે તને નહીં છોડું, ચાલ. ખાંડણીયું પડ્યું હતું અને ખાંડણીયા પાસે લઈ ગયા. ગોપીઓને કહ્યું લાવ દોરી લાવ, અને દોરડું લઈને આવે. જેટલું બાંધવા જાય 2 આંગળ નાનું પડે. અહમતા અને મમતા જ્યાં સુધી છે તો પ્રભુ ક્યાં બંધાવાના? રજોગુણ ને તમોગુણ જ્યાં સુધી છે પ્રભુ ક્યાં બંધાવાના? પણ જોયું કે ગોપીઓ આપે છે સાધનો, તો ગોપીઓના દોરડે તો હું બંધાયેલો જ છું. અને ઠાકોરજી બંધાયા, પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. એકમ ભગવત કાર્ય બહુ અર્થાનામ સાધકમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનાર છે. અને યશોદાજી તો કામે લાગ્યા. કોઈ બળદ ગાડું જતા બહારથી જોયું, પ્રભુને થયું બળદ આ ગાડું. એ પણ ઘસડતા ઘસડતા ચોકમાં ફરવા લાગ્યા. નંદાલયના યવલાર્જુનના 2 વૃક્ષો હતા, વચ્ચે થોડીક જગ્યા, તો પ્રભુ તો નીકળી ગયા, પણ ખાંડણીયું ફસાઈ ગયું. પ્રભુએ જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો. બંને વૃક્ષો પડ્યા. નલ કુબર અને મણિગ્રીવ કુબેરના બંને પુત્રો પ્રગટ થયા. સુંદર સ્તુતિ કરી. વાણી ગુણાનું કથને શ્રવણવ કથાયામ હસ્તવ ચ કર્મસુ મનસ્તવ પાદયોરના. પ્રભુ વાણી આપના ગુણોના ગાન કરે, જીવા આપના ગુણ ગાય, કર્ણ સાંભળે, બસ આપના માટે જ પ્રવૃત્તિ અને વૃત્તિ રહે. સુંદર સ્તુતિ કરી છે. ક્ષમા કર્યા અપરાધને, પણ પ્રભુએ કૃપા કરી એમના પર. દિવ્ય દેહને પ્રાપ્ત થયા. અન્ય પ્રકારની અનેક પ્રકારની લીલાઓની ચર્ચા આવી છે. અને આ વિવિધ લીલાઓના ગાન જ્યારે આવા અનેક પ્રકારના ઉત્પાદ થવા લાગ્યા, તો ઉપનંદે સલાહ આપી કે આપણે વૃંદાવનમાં જઈને નિવાસ કરીએ. તો ગોકુળથી પધાર્યા વૃંદાવન, અને બધા જ બ્રજવાસીઓ સાથે આવ્યા. આગળ અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા છે. અહીંયા વત્સાસુર વધની કથા આવી, વાછરડાના રૂપમાં આવ્યો, પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. બકાસુરના ઉદ્ધારની કથા આવી, ગાયો ચરાવતા બગલો દેખાયો, અને બગલો એટલે દંભ, અને યમુનાજી એટલે ભક્તિ, ભક્તિમાં દંભ ચાલે. પ્રભુને ન ગમ્યું, દંભ ઉદ્ધાર કર્યો બકાસુરનો. અનેક પ્રકારની સુંદર સુંદર કથા. અઘાસુર 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત માન્યા. કહ્યું કે આ સારસ્વત કલ્પની લીલા નથી, જેમાં બ્રહ્માજીને મોહ થયો છે. અઘાસુરના ઉદ્ધારની કથા આવી, પ્રભુએ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. સખાઓ બધાને ભેગા કરીને ઠાકોરજીએ કહ્યું, સુનો સખાઓ, कल सब अपने घर घर सु छाक लाइयो और अपन श्याम ढाक जहाँ गिरिराज जी को पूछरी को भाग है वहाँ जाके अपन छाक लीला करेंगे. અને સખાઓ તુજે રાજી થયા. કેટલા દિવસનો અમારો મનોરથ હતો પ્રભુ કે અમારા ઘરની સામગ્રી આપ આરોગો. અને બધા દોડતા દોડતા ઘરે ગયા. મૈયા મૈયા મૈયા, અરે કહા હે, અરે प्रभु ने आज्ञा दी है अपने घर की सामग्री ठाकुर जी आरोगेंगे. तो कुछ जो अच्छो सु अच्छो बनानो आवे वो बना, તને જે સારામાં સારું આવડે ને એ બનાવજે. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા દિવસનો અમારો મનોરથ કે મારી બનાવેલી ઠાકોરજી સામગ્રી આરોગે.
અને આખી રાત ગોપીઓ વિવિધ પ્રકારની જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું એ બનાવીને રાખી છે. બીજા દિવસની સવાર પડી અને ચરાવવા ગાયોને ચરાવવા માટે સખાઓ જવા લાગ્યા અને ટોકરી બાંધીને ઉપર કલતાન બાંધી દીધું. દેખ લાલા, લાलन को बड़े प्रेम से आरोग आइयो. अब जब आरोग આવે તો हमारी भी સુધી કર્યો. જ્યારે આરોગ આવે અમને યાદ કરજે. અને બધા સખા વાછરડાઓને લઈને પ્રભુ ચાલ્યા છે. શ્યામ ઢાક પર આવ્યા, કુંડાળું કર્યું સખાઓએ, વચમાં બિરાજા દાઉજી અને લાલન. અને લાલનને કીધું હવે બધા પોતપોતાની ટોકરી ખોલો ને છાક લીલા કરી. અને બધાની ટોકરી એક પછી એક ખુલવા લાગી. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે. લે આરોગ. ठाकुर जी, अरे बड़े मीठे बड़े सुंदर, अरे मेरी भैया बर्फी बड़ी सुंदर बनावे, ले आरोग. અને પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. અરે મીઠો મીઠો કહાં તક ખાएगो, मेरी भैया फीको बड़ो सुंदर बनावे, ले थपड़ी आरोग. અને પ્રભુ આરોગતા, અરે બડી સુંદર है. કોઈ સંધાના આપે, કોઈ લીલા મેવા, કોઈ સૂકા મેવા. પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો એક મધુ મંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો ઉભો ઉભો જુએ કે બધા જ કંઈક લાવ્યા. અરે મારી પાસે તો કાંઈ નથી, હું તો કાંઈ નથી લાવ્યો. અરે અરે આવો મોકો ફરી ક્યારે મળે. દોડતો 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 મૈયા 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 કરતો કરતો ઘરે પહોંચ્યો. અરે શું છે લાલા? અરે મૈયા, પ્રભુ છાક લીલા કરે છે, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા છે. મારા મનમાં એ મનોરથ છે કે આપણા ઘરની પણ સામગ્રી પ્રભુને કંઈક આરોગાવ. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. ના મૈયા, કંઈક તો હશે ને, તું જોતો ખરી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવજો, તારી આંખે જો હું ખોટું બોલતી હતો. ના માં, આવો મોકો ફરી નહીં આવે. આ બધાના ઘરની પ્રભુ સામગ્રી આરોગી. મારા મનમાં મનોરથ છે આપણા ઘરની ઠાકોરજીને આરોગાવ. કંઈક તો હશે ને માં. યાદ આવ્યું, બેટા પરમ દિવસની ખાટી છાજ છે, પણ બેટા બહુ ખાટી છે. ના માં, એ કુલ્લડમાં આપી દે, મારો મનોરથ છે પ્રભુને આરોગાવાનો. કુલ્લડમાં છાછ ભરી, પણ બેટા બહુ ખાટી છે. બહુ આગ્રહ ન કરતો, લાલનને શ્રમ પડશે. અને બધું મંગલ તો પ્રસન્ન થઈ ગયો. છાછ તો છાછ, કુલ્લડ લઈને દોડતો 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 બધું મંગલ આવ્યો શ્યામ ઢાક પર. અને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની મિશ્રી, કોઈની બરફી આરોગે છે. અને દૂરથી ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાછ આપીશ તો ઠાકોરજી હાંસી કરશે. અરે મધુ મંગલ આવ્યો લઈને તોય ખાટી છાછ, બધા મારી હાંસી કરશે. પ્રભુને ન અપાય તો કરું શું? મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો હાંસી કરશે. લાવ એવું કરું, હું જ પી જઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં કુલડો મોઢામાં અડાડ્યો, પ્રભુની દૃષ્ટિ પડી. મધુ મંગલ ઉભો રે, દોડ્યા છે પ્રભુ બધું મૂકીને. મધુ મંગલ ગભરાયો, ક્યાંક પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લડ ઉલેડી દીધું. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડી પર આવીને ટપ 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 છાછ પડવા લાગી. અને પ્રભુ દોડતા આવીને ખોબો મૂક્યો ઠોડી પર. અને ગટ 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 કરતા પરમાત્મા એ એઠી છાછ પીતા પીતા મોઢું લૂછીને એટલું બોલ્યા, આવી મીઠી છાછ તો આજ સુધી નથી પીધી. मीठो मदन गोपाल आज दधी. मीठो मदन गोपाल पावत मोही तिहारो झूठो. पावत मोही तिहारो झूठो. चंचल नैन विशाल आज दधी. मीठो मदन गोपाल. अरे प्रभु वखाण करे, अरे मधु मंगल ऐसी मीठी छाछ तो कभी नहीं पी, कहां ते लायो? अरे घर ते लायो. એટલામાં સખાઓ પાછળ દોડતા દોડતા આવ્યા. અરે લાલન એકલો એકલો પી ગયો, અમને તો ચખાડ. કહ્યું જાઓ, આજે પણ એ દુનાના વૃક્ષો ત્યાં ઉગે છે, દુના આકારના પત્તા થાય. જાઓ દુના તોડીને લાવો. બધા તોડી તોડીને લાવ્યા. આને પાત બનાએ દોના, દિયે સબન કોબા. ઠાકોરજીની ખોબામાં હતી ને, બધાને થોડી થોડી છાછ ઠાકોરજી આપવા લાગ્યા. અને બધા પીએ. અરે બડી મીઠી એ લાલન, આટલા સમયથી અહીંયા વનમાં રહીએ છે, આવી મીઠી છાછ તો ક્યારે નથી પીધી. એટલામાં જે રહી ગયા એ સખાવ આવ્યા. અરે પ્રભુ બધાને આપી, અમે તો રહી ગયા. પ્રભુ કે હવે તો આપી દીધી, હવે ક્યાંથી લાવું? એ અમે ના જાણીએ. આટલાને આપી તો અમને આપવી પડે. ગમે તે કરો, ગમે ત્યાંથી લાવો, અમને પણ ચખાડો. આટલી મીઠી છાછ એકલા ના પીવા દઈએ. પ્રભુ કહે પણ બધાને વાટી દે. એ ના જાણીએ, અમને પીવડાવો. અને પ્રભુએ વિચાર કર્યો કે હવે દુનામાં તો ખતમ છે. જોયું તો મારી હથેલીમાં લાગી છે. પ્રભુ બોલ્યા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, मेरी हथेरी चाट आज दधी मीठो. जिन नहीं पायो सुनो रे भैया,
पायो सुनो रे भैया मेरी हथेरी चाट પ્રભુ બધાને ચટાવતા જાય, લે મેરી હથેરી ચાટ લે, हमें लगी है. અને સખાઓ ચાટે, हाँ बहुत मीठी है. ठाकुर जी का अच्छा बहुत मीठी है. भाई प्रभु चाटे भाई, हाँ मीठी है. બીજો કે ચાટ. અને આમ એક એકને ચટાવતા જાય. એક તો હસ્ત પ્રભુનો પાણી મધુર, પછી અધરામૃત એટલે મીઠાશ, અને પછી મીઠી છાશ. આટલું મીઠાશ ભેગી થઈ અને બધાને ચટાવતા જાય, ચટાવતા જાય, ચટાવતા જાય. અને આ જોઈ ગયા બ્રહ્માજી. અને બ્રહ્માજીના તો ચારે મસ્તકો ગોળ ગોળ ફરે. અરે આ બ્રહ્મ હોય, પોતે એઠું કરે, પેલાને ચટાડે ને પાછા પોતે ચાટે. આવો અનાચાર કરનારો બ્રહ્મ હોય. પરીક્ષા કરીશ. યોગ નિંદ્રામાં લઈ ગયા, બધાને સુડાવી દીધા, સખાઓને લઈ ગયા, વાછરડાઓને, અને બ્રહ્મલોકમાં સુડાવી દીધા. પ્રભુ જાણી ગયા કે બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજી પર એવી કૃપા કરી કે બ્રહ્મલોકના દ્વાર એમના માટે બંધ થઈ ગયા અને મોહનો નાશ થયો. અહો ભાગ્યમ અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બનીને સ્વયં પરમાત્મા પધાર્યા છે. અને આમ પ્રભુએ છાક લીલામાં કૃપા કરી. આગળ ગોપાષ્ટમીમાં પ્રભુ વાછરડામાં જે ગૌચારણ લીલામાં કઈ રીતે કૃપા કરે છે મહાપ્રભુજી અદ્ભુત રીતે સુબોધનીમાં સમજાવે છે. પ્રભુએ ધેનુકાસુર દાળવનમાં રહે છે એના પર કૃપા કરી. દેહાધ્યાસ કાલીય નાગનું દમન કર્યું છે પ્રભુએ. અનેક અનેક પ્રકારની સુંદર સુંદર લીલાઓના વર્ણન આવ્યા અને સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. અને કૃપા પ્રભુએ ઇન્દ્રિયાધ્યાસનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો, નાશ ન કરાય એટલે ઇન્દ્રિયાધ્યાસ પર વિજય આપ્યો. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી કે અમારે તો ચરણ રજ જોઈએ, બીજી કોઈ વાંછના નથી, બીજી કોઈ કામના નથી. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા, એની કથા આવી છે. પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે પ્રભુએ, એની કથાનું વર્ણન આવ્યું. ગાય ગોપોને પુનઃ દાવાનળથી બતાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. અને આગળ વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ प्रकट भय मार्ग रीत दिखाई. अद्भुत सुबोधनी जी तो केवा अद्भुत. कुछ लोगों का दर्शन करें. ठाकुर जी જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીઓને બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂરશ્રવણ. એટલે કે વનમાં પ્રભુ જે જે કરે, બોલે, વગાડે એ ઘરે બેઠા ગોપીઓને સંભળાય અને દેખાય. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ ગોવિંદ નામ. ગૃહે ગૃહે ગૃહ કાર્યથી નિવૃત્ત થઈ સર્વે મિલિત્વા, બપોરનો સમય થાય ને અને બધી ગોપીઓ ભેગી થાય અને ભેગી મળીને કરે શું? પુણ્યાની નામાની પઠંતિ નિત્યમ. એટલે વનમાં ગોપ ઠાકોરજી જે જે લીલા કરતા હોય ને એટલે કે વેણુ ગીત અને યુગલ ગીતનું ગાન કરે. તો એ લીલા વેણુ ગીતની કથા છે. અને વેણુ ગીત તો બહુ અદ્ભુત. આ કોઈ વાંસળી વગાડવાની કથા નથી હો. વેણુ ગીત વેણુ નાદના માધ્યમથી એટલે કે નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવી સર્વને ભગવદ રસનો અનુભવ કરાવવાની લીલા એ વેણુ ગીતની કથા છે. અહીંયા વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ અને વેણુ ગીત, આ ચાર વસ્તુ છે. બહુ ગહનતમ ચર્ચાઓ છે કે પ્રભુ ગાયો અને ગોપોને લઈને પ્રવેશ કરે છે વૃંદાવનમાં. અને એ જે સ્વરૂપના દર્શન અહીંયા ગોપીઓને થાય છે અને જ્યારે અનુભવ કરતા હોઈએ ને ત્યારે તુરંત અભિવ્યક્તિ ન થઈ શકે. તમે પાણીમાં ડૂબેલા હો, કોઈ પૂછે પાણી કેવું છે તો ડૂબેલા હો ત્યારે ના બોલી શકો. બહાર નીકળીને કહો બહુ ઠંડુ છે. યા દૂધ કોઈ તમે પીઓ અને મોઢામાં ભરેલું હોય તમે પીતા હો અને કોઈ પૂછે દૂધ કેવું છે, તમે શું કહો? મીઠું છે. પણ પીતા હો એ જ ક્ષણે અભિવ્યક્તિ ન થઈ શકે. અહીંયા ગોપીઓ જે ભગવત સ્વરૂપામૃતનું પાન કરી રહી છે તો ગાન ન કરી શકે. એટલે સુખદેવજીએ ગાયું બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વય જયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપ વૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ
ठाकुर जी गायों और गोपों को लेकर वृंदावन में प्रवेश करते हैं, अधर पर वेणु पधराकर। ए श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती। પ્રભુનો એ નાદ આખા વ્રજમાં વ્યાપ્યો. અદ્ભુત અર્થ છે. વરાહપીડમ, મોરનું પીછું ધારણ કર્યું છે. મોર જ્યારે રસમત્ત હોય ને ત્યારે પીછા પહેલા. પ્રભુ ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા છે. એટલે જ પુષ્ટિમાર્ગમાં સીધો મુગટ ન હોય, ટેઢો હોય. કારણ કે રસના પાત્રમાંથી રસ આપવું હોય તો વાંકું કરવું પડે. પ્રભુ રસદાન કરે છે એટલે ટેઢો મુગટ પુષ્ટિ